આજનો જે આપણો ટોપિક છે એમાં આપણે કેટલાક એક્ઝામ્પલ છે એની વાત કરવાની છે. સૌપ્રથમ સ્વાધ્યાયનો જે દાખલા નંબર 5.5 એમાં ધ્યાન આપો. બુક સાથે જ બેસજો એટલે આપણને જે રકમ છે એ બરાબર ખબર પડે. જો એ જે દાખલો છે એમાં તમને કીધું છે કે 15 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા 20 કિલોગ્રામ દળના એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં આવે છે. હું તમને સિમ્પલની આકૃતિ છે સમજાવું કે એક પદાર્થ છે કે જેનું દળ છે 20 કિલોગ્રામ છે, m બરાબર 20 કિલોગ્રામ, અને આ જે પદાર્થ છે એ v0 એટલે કે પ્રારંભિક ઝડપ 15 મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી ગતિ કરે છે. હવે આ પદાર્થ પર સમજજો, આ જે પદાર્થ આ દિશામાં ગતિ કરે છે તો એના ઉપર એક બળ લગાડવામાં આવે છે 50 ન્યૂટન. જે બળ છે કેટલું છે ખબર છે? 50 ન્યૂટન. ઈ બળ એ રીતે લગાડવાનું છે કે એના અંદર પ્રતિપ્રવેગ ઉદ્ભવે. તો પ્રશ્ન થાય કે પ્રવેગ અને પ્રતિપ્રવેગ એટલે શું? તો પ્રવેગ અને પ્રતિપ્રવેગ જે છે હું તમને સિમ્પલ એક શબ્દમાં સમજાવી દઉં કે આપણી જે કાર હોય અથવા બાઇક હોય કોઈ પણ, એમાં જે બ્રેક હોય ને, બ્રેક મિત્રો, ઈ બ્રેક છે એ પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરે. સમજજો, તમે જ્યારે બ્રેક લગાડો છો ત્યારે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયો કહેવાય. અને જ્યારે તમે એક્સેલેરેટર અથવા તો લીવર છે, કોઈ પણ કાર હોય કે બાઇક હોય એનું લીવર આપો છો ત્યારે ઈ પ્રવેગ ઉત્પન્ન થાય છે એવું કહેવાય. સિમ્પલ. શું કે જે કાર કે બાઇક હોય એમાં તમે જે બ્રેક મારો છો એનો મતલબ એમાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે. સમજજો. અને જ્યારે તમે સ્પીડ વધારો છો લીવર દ્વારા અથવા એક્સેલેરેટર દ્વારા, કાર હોય તો એક્સેલેરેટર કહેવાય, બાઇક હોય તો લીવર આપણે કહીએ, તો ત્યારે એના અંદર પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હોય કે જ્યારે આપણે એક્સેલેરેટર અથવા લીવર કરી ફૂલ, ત્યારે બાઇક અથવા કાર ફૂલ ઝડપથી ભાગશે. જ્યારે આપણે બ્રેક મારશું તો બ્રેકનું કાર્ય શું કે કાર ધીમે ધીમે સ્ટોપ થશે. તો આ જે બળ એના ઉપર લગાડવામાં આવે છે એ પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરે છે. એનો મતલબ શું કે તમે કાર ચાલતી હોય તો પગ દ્વારા જે બ્રેક મારો છો એટલે બળ લગાડો છો, ઈ બળ છે પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરે છે. માટે એવું કહી શકાય કે આ જે બળ છે એનું મૂલ્ય નેગેટિવ હોય. કેવું હોય? ઋણ. કારણ કે આ જે બળ છે એ શું ઉત્પન્ન કરશે તો કે પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવા માટે લગાડવું પડતું બળ કે જેથી પદાર્થ સ્થિર થાય. પદાર્થ છે સ્થિર થાય ત્યાં સુધી આ બળ છે એને લગાડવામાં આવે છે. તો તમને શું કીધું છે કે પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે? એટલે કહેવાનો મતલબ શું કે પદાર્થ અહીંથી ગતિ કરવાનું ચાલુ કરી, હવે પદાર્થ સ્થિર ક્યારે થશે, કેટલા સમય, એ તમારે કહેવાનું છે. અહીંયાથી ગતિ સ્ટાર્ટ થઈ એટલે જેવું એના ઉપર આમ સામે બળ લાગવાનું ચાલુ થયું F, એનું મૂલ્ય છે 50 ન્યૂટન. કારણ કે બળ આમ લાગે તો જ એની ગતિનો વિરોધ થશે ને. પદાર્થ આ તરફ ગતિ કરે છે, બળ સામે લાગશે તો જ એને અવરોધ છે, અને અવરોધ છે એટલા માટે આપણે માઈનસ લખ્યા દિશાને. સમજો, બળનું મૂલ્ય માઈનસ લખવાનું કારણ જ એ પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરે છે. અને જ્યારે આપણે પ્રવેગ મેળવશું ને એ ઋણ જ મળશે. જોશું આગળ. પહેલા લખી નાખી કે m ની કિંમત છે 20 કિલોગ્રામ, બળ તો લખી નાખ્યું, પ્રારંભિક વેગ આપેલો છે 15 મીટર પ્રતિ સેકન્ડ. પહેલા જે છે મિત્રો આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમનું જે સૂત્ર છે, ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર, ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ અનુસાર આપણે આ સૂત્ર લખી છે F બરાબર m * a. એમ આપણે a ની કિંમત મેળવી લીધું, a ની કિંમત મળશે F / m. F એટલે કેટલા તો કે -50 છેદમાં m ની કિંમત છે કેટલી તો દળ છે 20. 0 થી 11 તો જવાબ આપણને મળશે -2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે તો કે -2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ ઋણ હોવાથી આને શું કહેવાય? પ્રતિપ્રવેગ. પ્રવેગ ધન હોય તો એને આપણે
પ્રવેગ તરીકે ઓળખીશું. એટલે તમે લીવર આપો છો કે એક્સેલેરેટર કહો છો, એ પ્રવેગ જ્યારે ઋણ મળે ત્યારે એનો મતલબ એવો થયો કે કાર સામે અવરોધક બળ લગાડે છે અને એ કાર ધીમે ધીમે સ્ટોપ થશે. હવે આપણે એક સમય ગણવાનો છે કે આ કારને ઊભી રહી કાર જે છે એની ગતિ કઈ અહીંયા કાર છે સ્થિર થાય છે, આ પદાર્થ છે અહીંયા સ્થિર થાય છે, અહીંયા સ્થિર થાય એટલે એનો વેગ છે 0 થયો. તો આ સ્થિર થવા માટે કેટલો સમય રહેશે એની ગણતરી કરવી છે. તો આપણે ત્રીજા ચેપ્ટરમાં એક ગતિનું સમીકરણ ભણી ગયા, v v0 at. સમજ, આમાં કિંમત મૂકવાની છે. આ પદાર્થ છે એ સ્થિર થાય છે. હવે જો પદાર્થ સ્થિર થાય તો એનો અંતિમ વેગ છે કેવો હોય? 0. આ સૂત્રમાં આને કહેવાય પ્રારંભિક વેગ અને આને કહેવાશે અંતિમ વેગ. a છે પ્રવેગ અથવા પ્રતિપ્રવેગ ને t છે સમય. કિંમત મૂકશું આપણે તો એમાં v0 એટલે એનો પ્રારંભિક વેગ 15 પ્લસ a એટલે એની કિંમત કેટલી છે તો કે -2.5 ઇન્ટુ t આપણે મેળવવાના છે. આખું પદ આમ જાય એટલે પ્લસ આવે બરાબર 15. તો t બરાબર 15 ના છેદમાં 2.5. 2.5 એટલે મિત્રો કેટલા થશે? 3 ના 5 ના છેદમાં 2. તો આવું થાય 15 છેદમાં 5 ના છેદમાં 2 આવે. 2 છેદનો છેદ અંશમાં જતો રહે. t 30 ના છેદમાં 5. જવાબ આવશે 6 સેકન્ડ. આ પદાર્થ છે 6 સેકન્ડ પછી સ્થિર થઈ જાય છે. અહીંયાથી ગતિની શરૂઆત કરી પદાર્થે, જ્યારે સ્થિર થાય ત્યારે અંતિમ વેગ કેવો કહેવાય? 0. તો એ સ્થિર થવા માટે કેટલો સમય લેશે? 6 સેકન્ડ. ખ્યાલ આવે છે ને? દાખલો એકદમ સરળ છે પણ સમજૂતી જે છે આપણે એકદમ કન્સેપ્ટ ક્લિયર હોય તો આવા પ્રશ્ન છે એકદમ ઈઝી થઈ જાય. અને 11માં જે દાખલા આવશે મિત્રો એકદમ સરળ જ હશે. જેવું તમે 11માં ધ્યાન આપશો, આપણે 11 સાયન્સમાં એવા જ ટોપિક છે એ કવર કરશું કે જે તમને 12 સાયન્સમાં ઉપયોગી હોય. અને 12 સાયન્સ જે વિદ્યાર્થી મિત્રો 11 સાયન્સમાં જે કન્સેપ્ટ આપણે ચલાયા હોય એ એકદમ ક્લિયર હોય એટલે 12 સાયન્સ તમારા માટે રમતવાદ છે. સમજો, જેટલું 11મું થોડુંક હાર્ડ છે 12મું એટલું જ સહેલું છે. ખબર પડે છે કે એટલા માટે આપણે જે વસ્તુ અહીંયા તમારા સામે રાખશું એમાં બરાબર ધ્યાન આપવાનું. એ વસ્તુ એકદમ તમારા મગજમાં ક્લિયર થઈ જાય એટલે 12 સાયન્સ તમારા માટે રમતવાદ છે. ચાલો એના પછીનો જે દાખલો છે એના ઉપર ધ્યાન આપશું. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.6. એવું હોય તો દાખલાઓ છે એકવાર મોઢે ગણવાના, પ્રેક્ટિસ કરવાની. કારણ કે ફિઝિક્સમાં આમ જોવા જઈએ તો જે થિયરી પોર્શન પૂછ્યા છે તમારે 50 માર્ક્સ, એમાં 25 દાખલા કહેવાય, 25 થિયરી કહેવાય. જેટલી થિયરી હશે એની સામે એનું વેઇટેજ દાખલાઓનું હોય. અને દાખલામાં એક વસ્તુ સારામાં સારી કે તમને ફક્ત કન્સેપ્ટ કે સૂત્ર ખબર હોય એટલે આખો દાખલો આવે. એની રોકડિયામાં જ કહેવાય. થિયરીમાં તો તમારે ઘણા બધી વસ્તુ છે યાદ રાખવી પડે. દાખલા કંઈ યાદ રાખવાની જરૂર જ નથી. બરાબર થિયરી સમજ્યા હોય, સૂત્ર મૂકીને જવાબ આવે વ્યવસ્થિત એટલે એ દાખલાના પૂરેપૂરા માર્ક્સ મળે. એક પણ માર્ક્સમાંથી કટ થાય નહીં. ચાલો એના પછી વાત કરીએ. એમાં કીધું છે કે 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ થી 25 સેકન્ડમાં બદલીને 3.5 મીટર પ્રતિ સેકન્ડ કરે છે. પદાર્થની ગતિની દિશા બદલાતી નથી. બળનું માન અને દિશા જણાવો. આવો જે દાખલો અત્યારથી આપણે જોયો સેમ એના જેવો જ દાખલો છે. શું કીધું છે કે 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ એ કેટલું છે આપણે કહેવાનું છે. એક 3 કિલોગ્રામ દળનો પદાર્થ છે. m બરાબર 3 કિલોગ્રામ દળનો પદાર્થ એ ગતિ કરે છે. એ ગતિ કરે છે એના માટે એના ઉપર એક બળ લાગે છે. આપણે આ દિશામાં બળ લગાડશું. આ દિશામાં બળ શા માટે? કારણ કે પદાર્થને ગતિ કરાવવાનું. સમજો. અને એ કેટલું બળ લગાડવું પડે આપણે કહેવાનું છે. તમને અંદર કીધું છે 2 સેકન્ડ જેટલા સમયમાં એટલે કે 2 મીટર પ્રતિ સેકન્ડ થી એના ઉપર આ જે અચળ બળ લાગે છે તો એ અચળ બળ છે એને 2 મીટર પ્રતિ સેકન્ડ થી 25 સેકન્ડમાં બદલીને એનો વેગ છે 3.5 મીટર પ્રતિ સેકન્ડ
તો એ પ્રારંભિક વેગ અંદર કીધો છે 2 મીટર પ્રતિ સેકન્ડ થી 2 મીટર પ્રતિ સેકન્ડ થી કેટલો વેગ થાય છે તો કે 3.5 મીટર પ્રતિ સેકન્ડ અને આ વેગ થાય એના માટેનો સમય કેટલો આપેલો છે તો કે t બરાબર 25 સેકન્ડ તો આના ઉપરથી આપણે પ્રવેગ શોધી શકીએ કઈ રીતે તો પ્રવેગનું સૂત્ર જ છે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય વેગમાં થતો ફેરફાર એટલે શું તો કે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં t અને આ નો ખબર હોય તો આપણું આ ગતિનું એક સમીકરણ જ છે પહેલું સમીકરણ ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા v બરાબર v0 at આ v0 ના બાજુ લઈ જાઓ એટલે v v0 બરાબર at તો t બરાબર અથવા તો a બરાબર શું થાય v v0 છેદમાં t એક જ વસ્તુ છે ખ્યાલ આવે છે ચાલો એના અંદર કિંમત મૂકશું જો v ની કિંમત કેટલી છે તો કે 3.5 v0 એટલે પ્રારંભિક વેગ 2 છેદમાં સમય એટલે 25 સેકન્ડ તો a બરાબર તમે કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ આવશે 1.5 ના છેદમાં 25 બરાબર આનું તમે કેલ્ક્યુલેશન કરો કે LCM માં એટલે આપણો જે જવાબ છે આવશે મિત્રો 0.06 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ મળી ગયો આ પ્રવેગ છે આપણને મળ્યો કહેવાય 0.06 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હવે પ્રવેગ મળી જાય તો એના ઉપરથી બળ મળી શકે એકદમ સિમ્પલ કયું સૂત્ર આવશે તો કે જે ન્યૂટનની ગતિના બીજા નિયમનું જે સૂત્ર છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ બીજા નિયમ અનુસાર જે ફોર્મ્યુલા છે F m a આમાં આપણે કિંમત મૂકશું m એટલે દળ 3 કિલોગ્રામ a એટલે પ્રવેગ તો પ્રવેગ છે કેટલો છે 0.06 એટલે આપણો જે જવાબ છે એનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ આવશે 0.18 ન્યૂટન કેટલો જવાબ આવશે 0.18 ન્યૂટન આ બળ ગતિની દિશામાં હોય છે એટલે કે આ જે બળ છે કદાચ જે દિશામાં ગતિ કરે છે એ દિશામાં લાગુ પડે છે આ બળ છે અચળ રહેશે સમજો આ બળ છે કેવું રહેશે અચળ રહેશે ચાલો નેક્સ્ટ એના પછીનો દાખલો સાતમો જે દાખલો છે એમાં કીધું છે કે 5 કિલોગ્રામ દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગે છે પદાર્થના પ્રવેગનું માન અને દિશા જણાવો સિમ્પલ છે દાખલો કે 5 કિલોગ્રામ દળનો એક પદાર્થ છે m બરાબર 5 કિલોગ્રામ આના ઉપર પરસ્પર લંબ બળ લાગે છે માની લો એક બળ આ દિશામાં લાગે છે ઈ બળને આપણે F1 કહીશું સદિશ તરીકે લખવો હોય તો લખી શકાય F1 સદિશ બરાબર 8 ન્યૂટન અને બીજું બળ છે એ આ દિશામાં લાગે છે એને આપણે F2 કહીશું તો કે F2 બરાબર એનું મૂલ્ય છે 6 ન્યૂટન એ y દિશામાં લાગે છે આ x દિશામાં લાગે છે હવે અહીંયા જે પદાર્થ છે 5 કિલોગ્રામ m બરાબર 5 કિલોગ્રામ દળનો પદાર્થ તો એના ઉપર પદાર્થના પ્રવેગનું મૂલ્ય અને દિશા છે શોધવાની એટલે તમારે પહેલા તો શું કરવું પડશે આ પદાર્થ ઉપર પરિણામી બળ કેટલું લાગે મેળવવું પડશે કારણ કે જો આ પદાર્થ ઉપર એક જ બળ નથી લાગતું બે બળ લાગે છે અને બળ કઈ રીતે લાગે છે એ તમને કહી દીધું છે કે આ બંને બળો છે પરસ્પર કેવા છે લંબ પરસ્પર લંબ એટલે એમની વચ્ચેનો ખૂણો કેટલો બને 90 ડિગ્રી ખ્યાલ આવે છે તો અહીંયા આપણે ચતુષ્કોણ અથવા તો એક ચોરસ છે પૂરો કરી શકીએ આ જ મૂલ્યનો સદિશ હું અહીંયા મૂકી દઉં આ જે F1 છે ઈ જાય F1 છે આ F2 છે ઈ જાય F2 છે આ રીતે તો આપણે જે ત્રિકોણની રીત ભણી ગયા બે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત ઈ જ વસ્તુ આ થઈ
સરવાળો છે. F1 અને F2 છે એનો સરવાળો છે. હવે આનું મૂલ્ય મેળવવું છે તો જો આ એક કાટકોણ ત્રિકોણ થશે કારણ કે આ 90 ડિગ્રી થશે. તો આ જે છે એક કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય લગાડી શકાય અથવા તો આપણે ચોથા ચેપ્ટરમાં બે સદિશો આપેલા હોય જો આ દાખલામાં પરિણામી બળ બે રીતે મળી શકે. એક સિમ્પલ છે આના માટે તમે પાયથાગોરસનો પ્રમેય લગાવો કે આ 8 છે આ બાજુ 8 છે આ બાજુ 6 છે આ બાજુ કેટલી થાય સિમ્પલ ખબર પડે છે કે નહીં. તો આનો વર્ગ પ્લસ આનો વર્ગ એનો સરવાળો અને એનો વર્ગમૂળ ઈ આપણો જવાબ હશે. ઈ ડાયરેક્ટ મળે. અને બીજું કઈ રીતે મળે તો આપણને આ સૂત્ર ખબર છે a સદિશ અને b સદિશ. જો જનરલ સૂત્ર લખાશે બે સદિશો a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો પરિણામી સદિશ એનું સૂત્ર કંઈક આવું હતું. આપણે ચોથા ચેપ્ટરમાં લખ્યું mod of r સદિશ is equal to a square plus b square plus 2ab cos theta. આવું સૂત્ર હતું. ઈ સૂત્ર તમે ઉપયોગ કરી શકો. કઈ રીતે? આ a સદિશ એટલે આ b સદિશ એટલે આ. એટલે a સદિશનું મૂલ્ય શું થશે? a સદિશનું મૂલ્ય એટલે કે આનું મૂલ્ય કેટલું છે? 8 નો વર્ગ વત્તા b એટલે આને ગમે એને કહી શકાય 6 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા ab એટલે 8 ગુણ્યા 6 cos થીટા. થીટા એટલે તો કે આ બંને વચ્ચેનો ખૂણો. તો આપણા માટે આ બંને છે f1 સદિશ ને f2 સદિશ. એમની વચ્ચેનો ખૂણો એટલે 90 ડિગ્રી. તો cos 90 ડિગ્રી. cos 90 ડિગ્રી એટલે 0 એટલે આ પદ 0 થઈ જાય. તો અહીંયા શું થશે? 64 + 36 બરાબર વર્ગમૂળમાં 100. તો જવાબ આવશે 10 ન્યૂટન. અહીંયા આપણે બળ છે ને a સદિશ ને b સદિશ શું છે? બળ. આપણું જે પરિણામી બળ મળ્યું mod of r સદિશ એટલે પરિણામી સદિશ. અહીંયા આપણે બળની વાત છે તો અહીંયા પરિણામી બળ કહેવાય. તો એ પરિણામી બળ કેટલું મળ્યું? 10 ન્યૂટન. 5 કિલોગ્રામ દળ ઉપર લાગતું પરિણામી બળ. આ બે બળોના કારણે જે રિઝલ્ટન્ટ બળ મળશે પરિણામી બળ 10 ન્યૂટન થાય. આની બીજી રીત છે એકદમ સરળ છે. અને યાદ છે જો ધ્યાન આપો તો યાદ હશે. જો હોશિયાર વિદ્યાર્થી તરત ખબર પડી જશે કે આના માટે પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડો. પાયથાગોરસનો પ્રમેય આપણે લાગુ પાડશું આના ઉપર એટલે જે પરિણામી બળ છે મિત્રો ઈ શું થશે? તો કે mod of f1 સદિશ સ્ક્વેર પ્લસ mod of f2 સદિશ સ્ક્વેર. કારણ કે આ f2 છે તો આ f2 થશે. તો આનો વર્ગ વત્તા આનો વર્ગ એનો સરવાળો એનો વર્ગમૂળ એટલે આ મળે આપણને. તો ઈ વસ્તુ થઈ આની આના જેમ જ છે પણ આ એક મૂળભૂત ફોર્મ્યુલા છે. અને આ આપણે સિમ્પલ પાયથાગોરસનો પ્રમેય વાપર્યો. ઈ શા માટે વાપર્યો મિત્રો? તો આ બંને બળો પરસ્પર લંબ છે એટલા માટે. તમને એવું કહી શકે કે આ બંને બળો છે 5 કિલોગ્રામ દળ ઉપર ઈ રીતે લાગે છે કે જેથી કરીને બંને બળો વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી હોય. તો અહીંયા પાયથાગોરસનો પ્રમેય નો આવે. તો તમારે ફરજિયાત આ સૂત્ર આ પ્રમાણે જ પરિણામી બળ મેળવવું પડે. કારણ કે 30 ડિગ્રી એટલે cos ની કિંમત 30 ડિગ્રી અહીં મૂકવી પડે જે 0 નથી થતી. માટે આખો દાખલો છે તમારે અહીંયા ગણવો પડે. પણ અહીંયા આપણને સરળતા એટલા માટે છે કે બંને બળો છે પરસ્પર કેવા છે? લંબ. એટલા માટે આ બીજી રીત અહીંયા લાગુ પડી શકે પાયથાગોરસનો પ્રમેય. નકર અહીંયા પાયથાગોરસનો પ્રમેય આવે નહીં. 100 ના છેદમાં સોરી √100 તો જવાબ આવશે 10 ન્યૂટન. ગમે એ રીતે તમે ગણી શકો. પણ ખાસ આ વસ્તુ યાદ રાખો. ત્યાં કહેવાનું કારણ શું કે માની લો તમને ફેરફાર કરીને એવું કહી શકે કે આ બંને બળો છે પરસ્પર લંબ નથી પણ બંને વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી છે. તો ઘણા બધા કન્ફ્યુઝ થઈ જાય. તો જે ગોખેલું હોય ને એ આ પાયથાગોરસનો પ્રમેય વાપરશે. જેને બરાબર ખ્યાલ વસ્તુનો નહીં આવ્યો હોય દાખલામાં સમજાવતી વખતે ઈ અહીંયા પાયથાગોરસનો પ્રમેય વાપરશે. પણ ખાસ જે વસ્તુ જે કોન્સેપ્ટ જે હોય ઈ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ કે કોઈ પણ બે બળ આપેલા હોય. આવા દાખલા ઘણા બધા પૂછાય છે. કોઈ પણ બે બળ આપેલા હોય એનું પરિણામી બળ મેળવવાનું હોય તો સિમ્પલ આ સૂત્ર. પહેલા બળનો વર્ગ પછી બીજા બળ છે એના મૂલ્યનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બળ ગુણ્યા બીજું બળ cos થીટા. થીટા એટલે તમને
90 ડિગ્રી થાય, પણ જો એના સિવાયનો કોઈ ખૂણો આપેલો હોય તો આ કિંમત મૂકો એટલે આપણો જવાબ આવે. એટલે આ જ દાખલામાં બીજી રીત પાયથાગોરસનો પ્રમેય આવશે. પણ ખાસ યાદ રાખવાનું કે આ બીજી રીત તો જ આવે કે જો બંને બળો પરસ્પર લંબ હોય. હવે બળ મળી ગયું, પ્રવેગ શોધવાનો છે. જો સૂત્ર ન્યૂટનની ગતિનો બીજો નિયમ F ના છેદમાં m. F એટલે બળ 10 ન્યૂટન, m એટલે દળ 5 કિલોગ્રામ, તો જવાબ આવશે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગનું મૂલ્ય છે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે પ્રવેગ છે કઈ દિશામાં છે એ તમારે કહેવાનું છે. સિમ્પલ. તો પ્રવેગ છે કઈ દિશામાં હોય એ આપણે કહેવું છે. તો અહીંયા તમે સિમ્પલ કહી શકો કે આ સૂત્રને તમે જો સદિશ તરીકે લખો તો આમ લખાય f સદિશ બરાબર m * a સદિશ. કારણ કે m તો દળ છે, સદિશ રાશિ નથી પણ પ્રવેગ સદિશ રાશિ. તો આના ઉપરથી પ્રવેગની દિશા કઈ હોય મિત્રો? તો એ પ્રવેગની જે દિશા છે એ બળની દિશામાં હોય. સિમ્પલ. કયું બળ? તો કે પરિણામી બળ. એટલા માટે જો તમને એમ કે કાંઈ પ્રવેગની દિશા શોધો તો એ આ ખૂણો મેળવવાનો કહે છે. એ ખૂણાનું નામ આપીશ θ. કયો ખૂણો? તો કે જે પરિણામી બળ છે એ પરિણામી બળે આ 8 ન્યૂટન બળ કે જેને આપણે x એક્સિસ કહી શકાય. કઈ એક્સિસ? x એક્સિસ. અને આને શું કહેવાય? y એક્સિસ. x એક્સિસ સાથે આ પરિણામી બળે જે ખૂણો બનાવશે એ ખૂણો આપણા માટે પ્રવેગની દિશા કહેવાય. દિશા એટલે બીજું કઈ નહીં, તમારે એક ખૂણો મેળવવાનો હોય. અહીંયા પ્રવેગની દિશા કીધી છે એટલે આપણે અહીંયા આ ખૂણો મેળવવાનો છે. તો એ ખૂણા માટે આપણે tan θ નો સૂત્ર ઉપયોગ કરીએ. tan θ બરાબર સામેની બાજુ એટલે 6 છેદમાં પાસેની બાજુ એટલે 8. તો આજે આપણો જવાબ આવશે મિત્રો આવશે 0.750 tan θ. તો θ બરાબર કેટલા એ તમારે કોષ્ટકમાં જોવું પડે. અને મિત્રો એની જે મેથડ છે એ રૂપરૂપ છે એ સમજૂતી આપું ને તો જ તમને વધારે ખ્યાલ આવશે. જો એવું બનશે તો આપણે એકવાર એનો અલગથી લેક્ચર પણ લઈશું. પણ એના માટે ખાસ તમારી પાસે લોગેરિધમ ટેબલ હોવા જોઈએ. એમાં sin θ cos θ એ બધાના ખૂણાવાળા ટેબલ હશે. એ ટેબલને હું અહીંયાથી સમજાવીશ અને તમારે એના અંદર સમજવું પડશે. તો આપણે એક વિડિયો પણ એનો બનાવશું. પણ મેં શું કીધું, આ વસ્તુ સરખી રીતે જો સમજવા માટે કે ગમે ત્યાં આવશે, આ ઘણી જગ્યાએ આવ્યું છે કે tan θ બરાબર આ હોય, sin θ બરાબર આ હોય, તો θ બરાબર કેટલું? હમણાં તમને એવું કીધું હોય tan θ બરાબર 1 છે તો તમે ડાયરેક્ટ કહી શકો θ એટલે 45 ડિગ્રી. કારણ કે તમે 10મા ધોરણમાં એક કોષ્ટક ભણી ગયા છો ખૂણાનું ગણિતમાં 0 30 0 30 45 60 90 sin θ cos θ tan θ cosec θ sec θ આ બધાય ખૂણાના મૂલ્ય તમે કોષ્ટકમાં મેળવ્યા. ત્રિકોણમિતિય જે ચેપ્ટર હતું ખબર પડે છે કે નહીં? પણ અહીંયા આપણે આવા ખૂણાના મૂલ્યો મેળવવા છે તો એના માટે ટેબલ છે મહત્વનું છે. ટેબલ એકવાર શીખવું પડે છે. એકદમ સરળ. હું તમને એકવાર શીખડાવું એટલે લાઈફ ટાઈમ તમને ટેબલ છે યાદ રહી જશે. તમને ગમે એક ખૂણો પૂછે એટલે આવડે. પણ એ વસ્તુ શું છે કે જ્યારે આપણે ફેસ ટુ ફેસ હોય ત્યારે હું તમને એની પ્રેક્ટિસ આપી શકું, તમારા મગજમાં જે ડાઉટ છે એ ક્લિયર થઈ શકાય. આ જે આપણું જે કોમ્યુનિકેશન છે એની વન વે કોમ્યુનિકેશન કહેવાય. શું કહેવાય? ફિઝિક્સની ભાષામાં આને વન વે કોમ્યુનિકેશન કહેવાય. એક તરફી સંદેશા વ્યવહાર કહેવાય. હું ફક્ત અહીંથી તમને કહી શકું, તમારું જે આવે છે મારા સુધી પહોંચી શકે નહીં. એટલા માટે આ વન વે કોમ્યુનિકેશન છે. ખ્યાલ આવે છે કે નહીં? તો અમુક ટોપિક એવા છે કે જે ટુ વે કોમ્યુનિકેશન દ્વારા સમજૂતી મળે. હું અહીંથી બોલું, સામેથી તમારે કંઈ પ્રશ્ન હોય તો એનો સોલ્યુશન આવતું જાય તો તમને તરત જ ઝડપથી ક્લિયર થતા જાય. ખ્યાલ આવે છે કે નહીં? એટલા માટે અત્યારે ટૂંકો આપણે ડાયરેક્ટ એવું કહી દઈએ કે tan θ ના કોષ્ટકમાં 0.750 નું મૂલ્ય એ θ ના કયા મૂલ્ય માટે મળે તો એ જે જવાબ આવશે મિત્રો 36 ડિગ્રી અને 53 મિનિટ. અત્યારે આટલું યાદ રાખી લીધું, પછી આપણે આ મેથડ કઈ હોય હું તમને સમજાવીશ. એટલા માટે જે પ્રવેગ છે એની દિશા થાય 36 ડિગ્રી 53 મિનિટ. એટલા માટે એવું કહેવાય કે આ જે પ્રવેગ છે એ 8 ન્યૂટન બળની દિશા સાથે એટલે કે 8 ન્યૂટન બળની દિશા સાથે કેટલા ખૂણે લાગશે તો કે 36 ડિગ્રી 53 મિનિટ. ચાલો એના પછી આપણે વાત કરશું દાખલા નંબર
જોશું આપણે એમાં શું કીધું છે તમને. તો એમાં કીધું છે કે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને ઊભેલો જુએ છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું તેને જરૂરી લાગે છે. તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાડવું પડશે? વાહનનું દળ 400 કિલોગ્રામ અને ડ્રાઈવરનું દળ 65 કિલોગ્રામ છે. હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું કે કાર ફૂલ સ્પીડમાં જાય છે. કારનું વજન આપેલું છે, ડ્રાઈવરનું વજન આપેલું છે, કેટલા દળનો માણસ કાર ચલાવે છે. કાર જે રસ્તા ઉપર જાય છે એની સામે ડ્રાઈવર સારો હશે તો એની સામે કોઈ બાળક રમતું હોય છે દેખાય રસ્તા ઉપર, એટલે ડ્રાઈવર છે એ બાળકને જોઈ જાય છે. કારણ કે ઓલું તો બાળક કહેવાય ને તો કાર આવતી હોય એને મજા આવે, અહીંયા ને ઉભું રહે. અમુક એવું બાળક હોય અપલગ્ન હા ઉભો છે, ખબર પડે છે. એટલા માટે એ બાળક છે અહીંયા ઊભું હોય છે રસ્તા ઉપર અને આ જે કાર છે ખૂબ ઝડપથી તરફ જતી હોય. ડ્રાઈવરને ખબર પડી જાય સામે બાળક છે એટલે ડ્રાઈવર જો ગાંડો હોય તો બ્રેક, ગાંડો હોય તો એક્સેલેટર દબાવશે, અને જો ડાયો હશે તો એ શું કરશે તો કે બ્રેક મારશે. એટલે આપણે અત્યારે ડાયો સમજશું. તો એ ડ્રાઈવર છે એ બ્રેક લગાડે છે. હવે બ્રેક લગાડશે એટલે બ્રેક એ રીતે એને લગાડવાની છે કે એને 4 સેકન્ડમાં એ કાર છે સ્થિર થઈ જવી જોઈએ, નકર બાળકનું એક્સિડન્ટ થઈ જાય. તો એને સ્થિર થવા માટે કેટલો સમયની જરૂર પડશે, કેટલું એના ઉપર બળ લગાડવું પડશે, બળ મેળવવાનું. દાખલો એકદમ સરળ છે. પહેલા આપણે વાહન છે એની પ્રારંભિક ઝડપ કઈ છે કે વાહનની પ્રારંભિક ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાક છે. એને પહેલા તો મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવી પડે આ કિલોમીટર પ્રતિ કલાકને. તો સિમ્પલ યાદ રાખવાનું કે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5 ના છેદમાં 18 વડે ગુણ નાખવાના, બીજું કઈ નહીં વિચારવું. કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું છે તો શેના વડે ગુણ નાખવાના? 5 ના છેદમાં 18 વડે. એટલે જવાબ આવશે 18 * 36 10 મીટર પ્રતિ સેકન્ડ. પ્રારંભિક વેગ કારનો આટલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે એનો અંતિમ વેગ કેટલો થશે? તો દાખલો સમજવા માટે વિદ્યાર્થીએ થોડા હોશિયાર હોવા જોઈએ કે અંતિમ વેગ પૂછ્યો છે તો અંતિમ વેગ કેટલો હોય? બરાબર વિચારો, અંતિમ વેગ કેટલો હશે? આ તો ગાંડાને ખબર પડી જોઈએ. અંતિમ વેગ એટલે શું? તો કે કાર છે અંતિમમાં સ્થિર થવી જોઈએ, ઊભી રહી જવી જોઈએ. અને ઊભી રહે એના માટેનો વેગ કેટલો હોય? 0 હોય તો જ ઊભી રહે. ખબર પડે છે કે નહીં? તો પ્રારંભિક વેગ અંતિમ વેગ છે તમને આપેલો છે તો પ્રવેગ મળે. પ્રવેગનું સૂત્ર v - v0 છેદમાં t. સમજો તો અહીંયા થશે પ્રવેગ બરાબર v ની એટલે 0 - 10 છેદમાં t એટલે કેટલા સેકન્ડમાં એ કારને સ્થિર કરાવવાની છે? તો કે 4 સેકન્ડમાં. તો જવાબ આવશે -2.5 મીટર પ્રતિ સેકન્ડ. માઈનસ આવ્યો એટલે નથી ગભરાતા નહીં. શા માટે માઈનસ આવ્યું? કારણ કે આ પ્રવેગ હશે એ શું હશે? પ્રતિ પ્રવેગ. ડ્રાઈવરે બ્રેક લગાડવાની છે, એક્સેલેરેટર નથી આપવાનું. જો બ્રેક લગાડવાની છે ને એટલા માટે પ્રવેગ ઋણ આવ્યો. જો કારને ભગાડવાની હોય તો આ ઋણ ન આવે તો ધન આવે. તો અંતિમ વેગ છે 0 ન હોય. ખબર પડે છે ને? એટલા માટે આ પ્રતિ પ્રવેગ આટલો ઉત્પન્ન થશે. એના માટે એને કેટલું બળ લગાડવું પડે? તો એનું સૂત્ર F બરાબર m * a. એ તો ખબર પડી ગઈ -2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એની કિંમત ખબર છે. m કેટલા? અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન થતું હોય કે m છે દળ કેટલું લેવું. તો વિદ્યાર્થી જે છે એ ડાયરેક્ટ વાહનનું દળ લઈ લે છે, જે અહીંયા ખોટું પડશે. સમજો, વાહનનું દળ અહીંયા ન લઈ શકાય ખાલી. કારણ શું? કે વાહનના અંદર 65 કિલોનો ડ્રાઈવર બેઠો છે. એટલે વાહનનું જે દળ હશે એમાં ડ્રાઈવરનું દળ ઉમેરવાનું. ખ્યાલ આવે છે કે નહીં? કારણ કે એ ભારે પણ વસ્તુ છે ડ્રાઈવર પોતે. તો અહીંયા જે દળ લેવાનું થાય એ વાહનનું દળ અને ડ્રાઈવરના દળનો સરવાળો થાય. ઈ દળને તમારે રોકવાનું છે. ખબર પડે છે કે નહીં? એમ કહું કે 5 કિલોગ્રામ દળનો પદાર્થ ગતિ કરે છે તો એના ઉપર કેટલું બળ લગાડવામાં આવે તો એ 5 કિલોગ્રામ વસ્તુ એક છે. પણ
અહીંયા આખું વાહન ગતિ કરે છે તો એ વાહનમાં બેઠેલ જે ડ્રાઈવર છે એને બચારાને ગણવો પડશે. ખબર પડે છે કે નકર તો જો એવું ખાલી વાહનનું દળ દો તો એનો મતલબ એવો થાય કાર ડ્રાઈવર વગર ગતિ કરે છે, જે શક્ય નથી. ટેકનોલોજી અત્યારે એ પણ આવી છે, ડ્રાઈવરલેસ કાર માર્કેટમાં આવે છે, અને એવું અત્યારે આપણે નથી વિચારવાનું, કારણ કે ડ્રાઈવરલેસ કાર હશે ને તો એને બાળક છે એ સામે દેખાશે એને ઉડાડી જ દેશે. એટલા જ માટે આપણે કન્સેપ્ટ નથી આવ્યો હજુ સુધી ભારતમાં મોટા પ્રમાણમાં કાર છે ડ્રાઈવરલેસ બનાવી. કારણ કે ડ્રાઈવરલેસ હોય એટલે એની વિચાર શક્તિ ન હોય, તો ડ્રાઈવર હારો હોય એટલે બ્રેક મારે. ખ્યાલ આવે છે ને? તો વાહનનું દળ એમ છે એ મેળવવું છે, સોરી કુલ દળ, એમાં વાહનનું દળ અને ડ્રાઈવરનું દળ ઉમેરવું પડશે. આ કારનું દળ છે અને આ ડ્રાઈવરનું દળ છે, 465 કિલોગ્રામ છે એ કુલ દળ થાય. હવે આપણે જે સૂત્ર છે કે વાહન પર લાગતું બળ F બરાબર ma. તો અહીંયા m ની કિંમત 462 ગુણ્યા 1 એટલે -2.5. જવાબ છે કેટલો આવશે? તો માઈનસ તો આવશે, ગુણાકાર કરીએ એટલે જવાબ આવશે 1162.5 ન્યૂટન. બળ છે મૂલ્ય -1162.5 ન્યૂટન મળ્યું બળ. પણ બળનું મૂલ્ય તમને કે સમજો, આ બળ કહેવાય, બળનું મૂલ્ય કે તે મૂલ્ય તો આ જ છે 1162.5. તો પ્રશ્ન થાય કે આ માઈનસ નિશાની શું? તો માઈનસ નિશાની એટલા માટે મિત્રો કે તમારે કારને ઊભી રાખવાની. જે દાખલામાં કોઈ પદાર્થ સ્થિર થવા માટે બળ લગાડવું પડતું હોય, સમજો શોર્ટકટ તમને આપો. કોઈ પણ દાખલામાં એવો ઉલ્લેખ કરે કે આ કાર કે આ પદાર્થને સ્થિર થવા માટે લાગતું બળ શોધો, એટલે માઈનસ જ આવે, અને એમાં પ્રવેગ જે આવતો હશે ને એ ઋણ જ મળશે. ખબર પડે છે કે નહીં? વાહન અથવા પદાર્થને ગતિ કરાવવા માટે જે બળ લગાડવું પડે ને ધન, અને એને બ્રેક લગાડવા માટે, એની ગતિ ઘટાડવા માટે જે બળ લગાડવું પડે કેવું હશે? ઋણ. એટલા માટે આ જે જવાબ થશે -1162.5 ન્યૂટન. આટલું બળ લગાડવામાં આવે તો આ અકસ્માત છે નિવારી શકાય, અને કાર છે 4 સેકન્ડમાં સ્ટોપ થઈ જાય. ખબર પડે છે કે નહીં? એ કાર સ્ટોપ થઈ જાય એટલે અહીંયા અકસ્માત નિવારી શકાય. આ એક દાખલો આમ જોવા જઈએ ને તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ઉપર આધારિત પણ કહેવાય, જે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા. સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું? તો કે વાહન છે એને અકસ્માત નિવારવા માટે સ્ટોપ કરવામાં આવે ત્યારે મહત્તમ કેટલું અંતર કાપી શકે એ એનું અંતર જે છે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય, કે જ્યારે સ્થિર થાય છે તે પહેલા એ કાપેલું અંતર. તમે બ્રેક મારો છો તો એવું નહીં બને કે કાર એને ચોંટી જશે. ફૂલ સ્પીડમાં બ્રેક મારો એટલે વાહન તો ઘસડાશે. એ ઘસડાઈને જ્યાં સ્થિર થશે તો જ્યાંથી તમે બ્રેક મારી ત્યાંથી ઘસડવાનું ચાલુ થયું, જ્યાં સ્ટોપ થયું એ જે ડિસ્ટન્સ થયું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. તો અહીંયાથી એ વસ્તુનો પણ ખ્યાલ આવે.